સરીગામમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ અલગ કંપનીઓ અને સીઈટીપી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરીગામમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણગંગા કેનાલ પરિસરમાં ગોલ્ડ સ્ટેપ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2500 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મેક્લોડ્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ જાગૃતિ માટે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। સરીગામ સીઈટીપી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ વૃક્ષો બચાવવાના અને વૃક્ષોનું વાવેતર કરવાના અને જતન કરવાના શપથ લીધા હતા। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે લોકોને પ્રેરિત કરવાનો હતો। આયોજકો દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ એક વૃક્ષ વાવી પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન જીઆઈડીસી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને સીઈટીપી સરીગામના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। आज विश्व पर्यावरण दिवस का मौका पाके हमने आज 2500 वृक्षों का रोपण करने का प्रोग्राम गोल्ड स्टेप ऑर्गेनिक्स ने किया है और अभी फंक्शन हो गया है। अभी हम थोड़ी देर में 2500 वृक्ष लगाएंगे। इसके पहले हम 8000 वृक्ष ऑलरेडी लगा चुके हैं और 10,500 वृक्ष का हमारा अभी का रिकॉर्ड हो जाएगा। और कहने में बहुत आनंद हो रहा है कि हमारा 95% हमारे वृक्षों का सर्वाइवल है और अभी इसके हिसाब से हमारे 10,000 से ऊपर पेड़ ऑलरेडी बड़े हो चुके हैं। सिर्फ वृक्ष लगाना ही हमारा काम नहीं है, हमको ये देखना है कि वो जब तक पूरे बड़े नहीं हो जाते हैं उसका मेंटेनेंस और वो कैसे अपने आप सर्वाइव करे। तो पूरा मेंटेनेंस हम लोग रख रहे हैं। पहले 5 वर्ष तक उनकी देखभाल करते हैं और अगर हम आप पीछे के साइड में देखेंगे तो बड़े बड़े वृक्ष ऑलरेडी हो चुके हैं। आज रोज विश्व पर्यावरण दिवस 2026 सरीगाम इंडस्ट्रियल एसोसिएशन, गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड, नोटिफाइड एरिया ऑथोरिटी, जीआईडीसी, सरीगाम क्लीन इनिशिएटिव सीईटीपी અને વિવિધ ઉદ્યોગો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બધા એકઠા થઈને આજરોજ ઉજવણી કરવામાં આવી છે। તે અંતર્ગત કેનાલ સાઇટ પર ગોલ્ડ સ્ટેપ દ્વારા લગભગ 2500 ઝાડવાનું આજે પ્લાન્ટેશન કરવામાં આવ્યું। ત્યારબાદ મેક્લોઇડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્યાંના સ્ટાફને પ્લાન્ટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા। નુક્કડ નાટક અને વિવિધ ઘણી પ્રવૃત્તિઓ આજરોજ કરવામાં આવી અને છેલ્લે સરીગામ ક્લીન ઇનિશિયેટિવ એટલે કે સીઈટીપી પર આજરોજ અમે પ્લાન્ટેશન કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે અને આવનાર સમયમાં પણ આવા જ કાર્યક્રમો અમારા ચાલુ રહેશે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અમારી કમિટી મેમ્બર સાથે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા દ્વારા અને સરીગામના સીઈટીપી દ્વારા જે પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન અને નુક્કડ નાટક જેવી ઘણી બધી એક્ટિવિટીઓ દ્વારા લોકોને અને જે ઇન્ડસ્ટ્રીમાં આવતા જે એમ્પ્લોઈઝ છે બધાને જનજાગૃતિ ફેલાવવા માટે આજે જે પ્લાન્ટેશનની પ્રક્રિયા કરવામાં આવી તેનાથી આપણે આ પ્રક્રિયા સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વારંવાર કરવામાં આવે જ છે અને એમનું આપણે જોઈ પણ શકીએ છીએ કે ઘણી ગ્રીનરી એમણે આપણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડેવલપ કરી છે અને કરતા જ રહે છે। પ્લસ પ્લાન્ટેશન તો કરે છે, સાથે સાથે એની કેરિંગ પણ કરે છે। 3 વર્ષ સુધી એની કેરિંગ કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઝાડો જેનું વાવેતર કરવામાં આવ્યું હતું એ આજે ઝાડ તરીકે આપણે જોઈ શકીએ છીએ। તો એમની આ એક્ટિવિટી અવિરત ચાલતી રહે અને આપણું જે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એ ખરેખર સુંદર વન બન્યું છે અને આગળ પણ એમને એ રીતે જે લોકો કેર કરશે અને એને નિભાવશે એવી હું એમને શુભેચ્છા આપું છું। અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે એમના દ્વારા જે મુહિમ કરવામાં આવી છે એના માટે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।